હાઈવે પર અધૂરા સીસી રોડથી રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતા મહત્વના માર્ગ પર ચાલી રહેલી કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારી સામે આવી। રોડનું કામ તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે, પરંતુ વચ્ચેના અનેક ભાગો અધૂરા છોડી આગળનું કામ શરૂ કરી દેવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરી મહુવા રોડ પર 3 થી 4 સ્થળો પર નવા બનાવવામાં આવેલા સીસી રોડની આશરે 35 થી 40 ફૂટના ટુકડા અધૂરા છોડી દેવાયા છે। મહુવા રોડ, એપીએમસી ફાટક, નગરપાલિકા પેટ્રોલ પંપ પાસે તેમજ જનતા બાગ નજીક અનેક સ્થળે રોડ પર વચ્ચે ગેપ અને ખાડાવાળો ભાગ યથાવત રાખી દેવાતા વાહન ચાલકો પરેશાન થયા છે। સ્થાનિકોને જણાવ્યા અનુસાર નવા રોડ પર વાહન ચાલકો સામાન્ય ઝડપે પસાર થતા હોય છે અને અચાનક જ આ પ્રકારનો રોડ આવતા અકસ્માતની શક્યતાઓ પણ છે। સાવરકુંડલાનો આ જે મહુવા રોડ છે એ અમરેલી મહુવા મેઇન હાઈવે કહેવાય, સાવરકુંડલા શહેરનું મેઇન હબ કહેવાય। હવે આ રોડ ઉપર છેલ્લા 1 વર્ષથી સીસી રોડનું કામ ચાલુ છે। અહીંયા પેટ્રોલ પંપ છે, બાજુમાં અહીંયા નગરપાલિકા છે। હવે સ્થિતિ એવી થઈ છે કે ગોકળ ગાયની ગતિએ કામ હાલે છે। જે અધિકારીઓ છે એનો આ કોન્ટ્રાક્ટર ઉપર હોલ્ડ નથી કે અધિકારીઓ આરએનબી ના છે એ જાણી જોઈને આ રીતનું કરાવે સમજાતું નથી। આપણે જે જગ્યા ઉપર ઉભા છીએ તો ઠેઠથી ઠેઠ સીસી રોડ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। જે જગ્યા ઉપર ઉભા છે ત્યાં 30 ફૂટમાં પાછો કટકો બાકી રાખ્યો છે। માર્કેટ યાર્ડના ફાટક પાસે જાઓ તો ત્યાં પાછો 35 ફૂટનો કટકો બાકી રાખ્યો છે। તકલીફમાં રોડ કટકા બાકી રાખ્યા, 25 ફૂટ 30 ફૂટ કટકા બાકી રાખ્યા છે। રોજ એક્સિડન્ટ થાય છે, દવાખાને લઈ જવા પડે છે લોકોને। બોર્ડ મૂક્યા નથી આયા ડ્રાઈવર ના।